સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં પાંથાવાડાના ભાણેતરા ગામે ઘાતકી હત્યા થઈ છે। તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો અને હત્યા થઈ હોવાની જાણકારી છે। એક વ્યક્તિનું આ ઘટનામાં મોત થયું છે, 2 લોકો ઘાયલ થયા છે। મૃતદેહને અત્યારે પીએમ માટે ખસેડાયો છે। ઘાયલો અત્યારે સારવાર હેઠળ હોવાની જાણકારી સામે આવી રહી છે। અંગત દાવતમાં અસંપૂર્ણ ઘટના બની હોવાની વિગતો છે। વહેલી સવારે આ હુમલો કરાયો છે। પાંથાવાડા નજીકથી આ સમાચાર પ્રાપ્ત થયા છે કે જ્યાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાની અત્યારે જાણકારી સામે આવી રહી છે। આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હોવાની પણ વિગત છે। પૂરી વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા કુલદીપ પરમાર। કુલદીપ, આ ઘટના આખી શું છે? વિધિ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દાંતીવાડા તાલુકાનું જે પાંથાવાડા ગામ છે તેની પાસે જ એક નાનું ભાંડોતરા ગામ આવેલું છે। આ ગામ ની અંદર એક પટેલ પરિવાર આજે સવારે પોતાના ઘરમાં સૂતો હતો। તે દરમિયાન જ ગામના જ એક રાજપૂત ઈસમે તેમની પર હુમલો કર્યો હતો। ખાસ કરીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા અને જ્યારે આ લોકો સૂતા હતા તે દરમિયાન હુમલો કરતા જે વ્યક્તિ હતા તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। તો ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા। ઘટનાની જાણ થતાં જ ગામ લોકો એકત્ર થઈ ગયા હતા। વહેલી સવારે જે પ્રકારે બનાવ બન્યો તેને લઈને સમગ્ર ગામમાં પણ ભયનો માહોલ છવાયો હતો। તાત્કાલિક ધોરણે પાંથાવાડા પોલીસને જાણ કરવામાં આવી હતી, પણ પાંથાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મૃતકો અને જે ઘાયલ છે તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પરંતુ કહી શકાય કે વહેલી સવારે આ પ્રકારનો બનાવ ચોક્કસથી અનેક પ્રશ્નો ઉભા કરે છે। જોવાનું એ રહેશે કે પોલીસ આજે ઘાતકી હત્યા કરનાર ઈસમને કેટલા સમયમાં પકડી પાડે છે। આભાર.